નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર તમારા લોકોની MBBS અને BDS માટે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એ જાહેર થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને MBBS અને BDSની અંદર કઈ રીતે કોલેજ પસંદગી કરવી અને એમાં તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે સૌથી પહેલાં તમને લોકોને શેડ્યુલનો ખ્યાલ હોવો જરૂરી છે. તો તમે લોકો જોઈ શકો છો કે તમારા લોકોની પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એ 24/8/2026 થી 27/8/2026 બપોરે 1 કલાક સુધી તમે લોકો કરી શકો છો. અને તમે જે પ્રમાણે ચોઇસ ફિલિંગ કરી છે એ ચોઇસ ફિલિંગ તમે ક્યાં સુધી જોઈ શકશો? 27/8/2026 સાંજે 4 કલાક સુધી છે તમે લોકો જોઈ શકો છો. જો આ ચોઇસ ફિલિંગની તારીખમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે તો તમારા લોકોનું રિઝલ્ટ છે એ 27/8/2026ના રોજ છે એ ડિક્લેર થઈ જશે. ક્લિયર થઈ ગયું? એમાં તમારે સાંજે 8 વાગ્યે અથવા તો સાંજે 6 વાગ્યે છે એ તમારું ડિક્લેર થઈ શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તમે લોકો છે એ કેટલી કોલેજ છે એ પસંદ કરી શકો છો. તો તમારી જાણ ખાતર કહી દો કે MBBS અને BDSની અંદર તમે લોકો છે એ અનલિમિટેડ ચોઇસ છે એ તમે ઉમેરી શકો છો. એટલે કે કોલેજ તમારે એડ કરવા માટેની કોઈ પણ પ્રકારની મર્યાદા છે એ નથી. ક્લિયર થઈ ગયું? અમુક લોકોને એમ થાય કે મારે 10 કોલેજ એડ કરવી છે તો તમે 10 કોલેજ એડ કરી શકો છો. અમુક લોકોને એમ થાય કે મારે 20 કોલેજ એડ કરવી છે તો તમે લોકો 20 કોલેજ પણ એડ કરી શકો છો. અમુક લોકોને એમ થાય કે ભાઈ MBBS અને BDSથી જેટલી પણ કોલેજીસ છે એ મારે એડ કરવી છે તો તમામ કોલેજ છે એ પણ તમે લોકો એડ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? તમે ગવર્મેન્ટ, જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સની જેટલી બી કોલેજ હોય ને એ પણ તમે લોકો એડ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? તો તમે ઈચ્છો તેટલી કોલેજ છે એ તમે લિસ્ટમાં ઉમેરી શકો છો. વધારે કોલેજ ચોઇસ કરવાથી એડમિશનની શ્યોરિટી છે એ વધી જાય છે. હું દરેક લોકોને એ જ સલાહ આપું છું કે ભાઈ મેક્સિમમ પ્રમાણમાં છે એ તમે લોકો કોલેજની પસંદગી કરો. હવે અમુક લોકો છે ને 1-1, 2-2, 3-3 અથવા તો 5 જ કોલેજ છે પસંદ કરીને મૂકી દે છે. પછી એમ કહે કે ભાઈ અમને એડમિશન ના મળ્યું. તો એ પ્રમાણે તમારે કરવાનું નથી. આ પહેલો રાઉન્ડ તમારા માટે છે ખાસ મહત્વનો છે. એટલે હું તો એ જ કહું છું કે જેટલું તમે વધુમાં વધુ કોલેજીસ એડ કરી શકો છો એ તમારે લોકોએ ફરજિયાતપણે છે એ એડ કરી દેવી. ક્લિયર થઈ ગયું? અને તમામ કોલેજને તમારી પસંદગી મુજબ છે એ ગમે તે ક્રમમાં ગોઠવી શકો. એટલે તમારે જો જે કોલેજમાં તમારે પહેલાં લેવાની ઈચ્છા હોય એ તમારે પહેલાં રાખવાની. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે સોલાની કોલેજ છે અને GMERS ગાંધીનગર છે. હવે તમને એમ થાય કે ભાઈ મારે ગાંધીનગરમાં છે એ પહેલાં નથી લેવું. પહેલાં જો મને સોલામાં મળે તો પહેલાં મારે સોલામાં લેવું છે અને એમાં ન મળે તો પછી મારે ગાંધીનગરમાં લેવું છે. તો તમારે લોકોએ છે એ સોલા પહેલાં રાખવાનું અને ગાંધીનગર પછી રાખવાનું. તો એ ક્રમ છે એ તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો. ક્લિયર થઈ ગયું? હવે પછી બીજી બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમારા લોકોનું બજેટ. હવે તમને છે ને ચોખ્ખું જણાવી દઉં કે GMERS મેડિકલ કોલેજની ફી છે એ 3.75 લાખ રૂપિયા છે. હવે એની અંદર તમે માની લો કે હોસ્ટેલનો ને એ બધો થઈને ખર્ચો ગણો તો તમારે વાર્ષિક થઈને 2 લાખ રૂપિયા છે એ તમારે એડ થાય. સમજી ગયા? એક્સ્ટ્રા ફી તરીકે ગણવાના થાય. એટલે જીમર્સમાં મળે તો તમારે વાર્ષિક 5થી લઈને 6 લાખ રૂપિયા છે એ તમારે ખર્ચ થશે. ક્લિયર થઈ ગયું? અને એની સામે તમે જો પ્રાઇવેટમાં જાઓ ને તો પ્રાઇવેટમાં 9.30 લાખથી તો ફી ચાલુ થાય. ક્લિયર થઈ ગયું? 9.30 થી 12 લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટાની ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 18 લાખથી લઈને 28 લાખ સુધીની વાર્ષિક ફી છે. એટલે તમારે લોકોનું છે ને પહેલાં બજેટ ફિક્સ હોવું જોઈએ કે ભાઈ એટલા બજેટ સુધી કોલેજ મળે છે તો જ મારે લેવી છે, બાકી તમારે કોલેજ લેવી નથી. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો તમારે છે ને પહેલાં બજેટ નક્કી કરીને પછી તમારે એડ કરવાની છે. તો માની લો કે તમારા લોકોનું 20 લાખ રૂપિયાનું છે, 20 લાખ રૂપિયાવાળી કોલેજ મળે પણ તમારું બજેટ 20 લાખનું ના હોય તો પછી એ તમારે એ એડ જ નહીં કરવાની. ક્લિયર થઈ ગયું? તમારું જેટલું બજેટ હોય એ એડ કરવાનું છે. કેમ કે જો આ ફી છે ને તમારે 1 વર્ષ માટે નથી ભરવાની. આ ફી તમારે છે ને 4.5 વર્ષ સુધી ભરવાની થશે. અને વિચાર કરો 20 લાખ રૂપિયા એટલે તમે 5 વર્ષના ગણો તો 1 કરોડ ઉપર તો 1 કરોડ આજુબાજુ તમારો ખર્ચો થઈ જાય. ક્લિયર થઈ ગયું? એ પ્રમાણે ભવિષ્યનો ખાલી 1 વર્ષ પૂરતું નહીં પણ ભવિષ્યના 4-5 વર્ષમાં પણ તમે લોકો ફાઇનાન્શિયલી રીતે એ ફી છે ભરી શકો કે નહીં એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? તમે જોઈ શકો છો ગવર્મેન્ટ કોલેજ હોય તો તેમાં તમને કંઈ પ્રોબ્લેમ ન આવે કેમ કે ભાઈ 25,000 રૂપિયા ફી છે. ક્લિયર થઈ ગયું? જીમર્સ કોલેજ હોય તો 3.75 છે અને પ્રાઇવેટની અંદર તમારે 28 લાખ સુધી વાર્ષિક ફી છે. ક્લિયર થઈ ગયું? અને જો તમને લોકોને કોલેજ પસંદગી બાબતે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એમાં પણ તમે જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે? ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ 2 મોબાઈલ નંબર આપેલા છે અને ડિસ્પ્લે ઉપર પણ તમને 2 મોબાઈલ નંબર દેખાય છે. એમાં તમે જોડાઈ શકો છો. જો કોલેજ પસંદગીમાં તમે સહેજ નાની એવી ભૂલ કરશો ને તો તમારી જે 3 વર્ષની મહેનત હોય, 2 વર્ષની મહેનત હોય ને એની પર પાણી ફરી જશે. એટલે ચોઇસ પસંદગી છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના માટે તમે અમારા જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. બંનેમાંથી કોઈ પણ નંબરમાં તમારે મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકો છો. એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન છે એ આપવામાં આવશે.
ક્લિયર થઈ ગયું? દર વર્ષે ઘણા લોકો ભૂલ કરે છે, પછી એ લોકોને એડમિશન પણ નથી મળતું. ક્લિયર થઈ ગયું? મહેનત ગમે એટલી તમે કરશો, 700 માર્ક આવ્યા હોય ને અને તમે પસંદગી ના કરો ને તો પછી તમને કોલેજ નહીં મળે હો. દર વર્ષે ભૂલ કરે છે, તમારાથી ભૂલ ના થાય એનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એના પછીનો મુદ્દો જોઈએ કે એ રીતે ગોઠવો કે તમારી પ્રાયોરિટી છે. પહેલું તમારા મેરિટ અને ડ્રીમ. તો તમારા ગુણ અનુસાર તમને જે ટોપ કોલેજ મળી શકે ને એ તમારે એડ કરવાની. હવે જુઓ ભાઈ, તમારે ગમે એટલા માર્ક્સ હોય ને, હું તો બધાને એ જ સજેસ્ટ કરું કે ગવર્મેન્ટ કોલેજ તમે લોકો એડ કરી દો. ક્લિયર થઈ ગયું? કેમ કે જો 6 ગવર્મેન્ટ કોલેજ છે એની ફી તમારે 25,000 થશે, જ્યારે એક ગવર્મેન્ટ કોલેજ છે એની ફી કેટલી થશે? 1 લાખ રૂપિયા. ક્લિયર થઈ ગયું? પછી બીજું તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે અનુકૂળ સિટી. જો ભાઈ ઘણા લોકો એવું હોય કે માની લો કે તમે લોકો અમદાવાદમાં રહેતા હોય ને, તો ઘણા પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય કે ભાઈ તમારો છોકરો અથવા તો છોકરી છે એ અમદાવાદમાં જ રહીને અભ્યાસ કરે. અમદાવાદમાં કદાચ 1 લાખ રૂપિયા વધુ આપવા પડે તો અમદાવાદમાં જ રહીને એ લોકોનો અભ્યાસ કરવો હોય તો તમને જે સિટી અનુકૂળ હોય તો એ પ્રમાણે પસંદગી કરો. તો અમદાવાદની પહેલાં રાખવાની. ક્લિયર થઈ ગયું? એમ તમારી માની લો કે રાજકોટમાં રહેતા હોય તમને એમ થાય કે ભાઈ મારે રાજકોટની જ સિટી પહેલી જોતી છે, તો રાજકોટની કોલેજ તમારે પહેલાં રાખવાની. ક્લિયર થઈ ગયું? તો અનુકૂળ સિટી હોય તો તમારે લોકોને વાંધો ન આવે. ક્લિયર થઈ ગયું? એના પછી પેશન્ટ ફ્લો એ ખાસ મહત્વનું છે. જો ધોરણ 11 અને 12માં તમે લોકોએ છે ને થિયરી ભણ્યા છો, ક્લિયર? હવે તમારે જે તમારો સમયગાળો આવશે એ તમારો પ્રેક્ટિકલ બેઝ હશે. એટલે જ્યાં તમને લોકોને પ્રેક્ટિકલ અને પેશન્ટ ફ્લો વધુ મળે ત્યાં તમારે પસંદગી રાખવાની હોય. અને ફીની ચૂકવણી, કે ભાઈ ફી તમે સહેલાઈથી ભરી શકો. જો લાખમાં ફી હોય ને, માનો 25,000 હોય તો એ તમે સરળતાથી ભરી શકો, પણ તમે લોકો 10 લાખ રૂપિયા હોય તો એકસાથે સરળતાથી ના પણ ભરી શકો. બધાની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય. તો આ તમારે 4 બાબતનું ધ્યાનમાં રાખવાનું છે: મેરિટ, અનુકૂળ સિટી, પેશન્ટ ફ્લો અને તમે લોકો ફીની ચૂકવણી કરી શકો કે નહીં, એ રીતે. ક્લિયર થઈ ગયું? આ ભૂલ ક્યારેય પણ ન કરવી. આ મોંઘી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય ને એ તમારે ઉપર ન મૂકવી. હવે જુઓ, તમને ઉદાહરણ આપું. માની લો કે 10 લાખવાળી કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર છે. તમારા મેરિટ અને રેન્ક મુજબ તમને આ વર્ષે એવું છે કે ભાઈ 10 લાખવાળી મળી જાય એમ છે, પણ તમે લોકોએ 20 લાખવાળી 25 લાખવાળી પહેલાં મૂકી દેશો તો તમને પહેલાં એ કોલેજ ભાઈ મળી જશે. દર વખતે આ ક્રમમાં બી ઘણા લોકો ભૂલ કરે જ છે. અમારી પાસે દર વર્ષે એવા સ્ટુડન્ટ આવે જ છે કે ભાઈ અમારેથી આ રીતે ભૂલ થઈ ગઈ છે. તો તમારે લોકોએ એ ધ્યાનમાં રાખવાનું છે, તમારે લોકોને છે ને ભૂલથી મોંઘી સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજીસ હોય એના ઉપર તમારે મૂકવાની નથી. ક્લિયર થઈ ગયું? એના પછી ઓછી કોલેજો પસંદ કરવી. જો મેં તમને જે પ્રમાણે પહેલાં પણ સમજાવ્યું કે ભાઈ તમે લોકો 2 કે 3 કોલેજ પસંદ કરો તો પછી એડમિશન તમને મળવાથી વંચિત રહી જવાના છો. ચોઈસ લોક ન કરવી અથવા તો સેવ ન કરવી. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમે અત્યારે જો કમિટીની વેબસાઇટમાં ચોઈસ ફિલિંગ કરો ને તો ફરજિયાતપણે ચોઈસ લોકિંગ તમે કરી નાખો. ક્લિયર થઈ ગયું? તમે પાછી અનલોક પણ કરી શકો છો છેલ્લી તારીખ સુધી. ક્લિયર થઈ ગયું? અનલોક પણ તમે લોકો તમારી રીતે છે એ કરી શકો છો. એટલે તમે વ્યવસ્થિત રીતે છે આ ધ્યાન રાખો. ચોઈસ લોક ન કરવી અથવા તો સેવ ન કરવી. અત્યારે લોકિંગ કરી નાખવાનું. પછી તમારી પાસે 4 દિવસ છે જ, તો 4 દિવસમાં તમે અનલોક પણ કરી શકો છો. અને અન્યના કહેવાથી ચોઈસ ભરવી. એટલે તમારી પાસે જો નિષ્ણાત કાઉન્સિલર હોય તો એની તમારે સલાહ લઈને એની સાથે તમે જોડાઈ પણ શકો છો. અમારી સાથે પણ તમે લોકો જોડાઈ શકો છો. ક્લિયર થઈ ગયું? આડેધડ રીતે ચોઈસ ફિલિંગ છે એ તમારે લોકોએ કરવાની નથી. આદર્શ કોલેજ છે એમાં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ MBBS કોલેજ છે, પછી ટોપ જીમર્સ કોલેજ છે, બેસ્ટ સેલ્ફ ફાઇનાન્સ છે, અને પછી BDS અથવા તો અન્ય કોર્સ છે. આ આદર્શ ચોઈસ ફિલિંગ છે. ક્લિયર? તમારી ચોઈસ ફિલિંગ છે તમારા અકોર્ડિંગ છે એ બદલાઈ શકે છે. ક્લિયર થઈ ગયું? જો આમાં તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. અને અમારી સાથે જોડાવા માંગતા હોય તો બંનેમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સિલિંગ વિશે જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકો છો.